જય માતાજી, હું છું વનિતાબેન ગોંડલિયા, રાજકોટથી. મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું લીલી હળદરનું શાક. શાક બનાવવા માટે મેં અહીંયા 150 ગ્રામ જેટલી હળદર લીધી છે, ખમણીને રાખી છે. આદુ ને લસણની પેસ્ટ કરીને રાખી છે. 4 ચમચી જેટલું દહીં લીધું છે. ધાણા સુધારીને લીધા છે. લીલું લસણ થોડુંક સુધારીને લીધું છે. 2 ડુંગળી સુધારીને લીધી છે. વટાણા મેં અહીંયા બાફીને જ રાખ્યા છે, બાફી નાખ્યા છે. પહેલાં વઘાર માટે આપણે ઘી લીધું છે. કાજુ થોડાક લીધા છે. વઘાર માટે સૂકા મરચાં અને 2 તમાલપત્રના પાન લીધા છે. અને આમાં બધા રેગ્યુલર મસાલા છે. તો હળદરનું શાક બનાવવા માટે આપણે અહીંયા એક બાઉલમાં 2 ચમચી ઘી મૂકીને ગેસ ચાલુ કરી દઈ. 2 ચમચી ઘી નાખીએ. પહેલાં વઘાર નથી કરવાનો, પહેલાં હળદર 5 મિનિટ આમાં શેકી લેવાની છે. ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં હળદર નાખી દેવાની. ગાજરનો અને દૂધીનો હલવો બનાવીએ તો કેમ પહેલાં શેકી લઈ, એવી રીતના આને પણ એમ કરવાનું છે, વઘાર પછી કરવાનો છે. 5 મિનિટ શેકશું ત્યાં શેકાઈ જાહે. આવી રીતના હલાવતું રહેવાનું નાખીને. ગેસની ફ્લેમ ધીમી રાખવાની, જેથી કરીને બફાઈ જાય, હળદર હરખી સડી જાય. હળદર શેકાઈ ગઈ છે, મેં એક ડીશમાં કાઢી લીધી છે. હવે આપણે વઘારની તૈયારી કરી દઈએ. વઘાર ચાલુ કરી દઈએ. ગેસ ચાલુ કરી દીધું. એમાં આપણે હળદર હોય એ પ્રમાણે ઘી લઈ લેવાનું. મેં અહીંયા 3 ચમચી ઘી લીધું છે. ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં જીરું નાખવાનું છે. ગરમ થવા દઈ. ઘી ગરમ થઈ ગયું છે, એમાં આપણે જીરું નાખી દેવાનું છે થોડુંક. જીરું નાખી દીધું. એમાં આપણે રાઈ નથી નાખવાની, જીરું નાખવાનું. પછી આદુ મરચાંની પેસ્ટ હતી નાખી દેવાની તેલમાં. ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે. હવે આપણે આમાં લીલું લસણ નાખી દેવાનું છે. હવે આપણે સૂકા મરચાં ને તમાલપત્ર નાખી દેવાના છે, એટલે પાછળથી નાખી તો બળી ન જાય. તેલમાં નાખીને તો મરચાં હવે બળી જાય. આ લીલી હળદરનું શાક શિયાળા માટે બહુ શરીર માટે સારું. અને અત્યારે તો હળદર આવતી હોય માર્કેટમાં સરસ મજાની. હવે આપણે એમાં બાફેલ વટાણા નાખી દઈએ. લીલી ડુંગળી છે નાખી દેવાની. બધું મિક્સ કરી દેવાનું, હલાવતું રહેવાનું.
સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું, ધાણા જીરું નાખવાનું, મિક્સ કરી દઈએ. હળદર આમાં નાખવાની નથી, હળદરનું શાક છે એટલે. વટાણા બાફીને રાખ્યા છે એટલે ચડવા દેવાની કંઈ જરૂર નથી. બે 3 મિનિટ આવી રીતના હલાવીએ ત્યાં આપણે સરસ થઈ જાય. આપણા વટાણાની સડી ગયું છે બધું. એમાં આપણે આ હળદર હતી શેકેલી એ નાખી દેવાની. બધું મિક્સ કરી નાખવાનું. લાલ મરચું પાવડર થોડોક એડ કરી દેવાનો છે. હવે આપણે દહીં નાખી દઈ. આમાં મેં 4 ચમચી એટલું દહીં નાખી દીધું. બધું મિક્સ કરી દઈ. હવે આપણે હળદરનું શાક તૈયાર થઈ ગયું છે. ખાવામાં પણ બહુ ટેસ્ટી થાય છે. શિયાળા માટે સારું હળદરનું શાક. તો આપણું હળદરનું શાક તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈ. પછી ઉપરથી આપણે કાજુ એડ કરી દેવાના છે. ધાણા સુધારેલા એડ કરી દેવાના છે. તો લીલી હળદરનું શાક આપણું તૈયાર છે. હવે સર્વ કરી લઈએ. તો શાક અહીંયા મેં ડીશમાં કાઢી લીધું છે, સર્વ કરી લીધું છે. તો મારી રેસીપી તમને કેવીક લાગી મને જણાવજો, અને જરૂર એકવાર ઘરે બનાવજો, અને કમેન્ટમાં કહેજો કેવી મારી રેસીપી તમને લાગી. અને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકનનું દબાવવાનું ભૂલતા નહીં.